આગળ વાત કરીએ તો બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે। ધોરણ 10 તેમજ સંસ્કૃત પ્રથમાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા। આગામી તમામ પરીક્ષાઓમાં સફળતા મેળવીને ઉજ્જવળ ભવિષ્યના પથ પર ગતિશીલ રહો એ જ પ્રાર્થના કરી રહ્યા છે। તો સાથે જ તેઓએ નિવેદન આપ્યું, તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ આપી। માર્કશીટમાં રહેલા ગુણ કરતા વ્યક્તિમાં રહેલા ગુણ સદગુણ વધારે મહત્વના છે। પરીક્ષા તો આવે ને જાય, આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી। ધોરણ 10 ધોરણ 12ની પરીક્ષા હોય કે કોઈ પણ શાળા કોલેજની પરીક્ષા હોય, પરીક્ષા સમયમાં માત્ર વિદ્યાર્થીની સ્મરણ શક્તિની કસોટી થતી હોય છે। તે કેટલું યાદ રાખી શક્યો તેની સમજણ શક્તિની કસોટી થતી નથી। એ તો વાસ્તવિક જીવનમાં ડગલે ને પગલે તેના તરફથી વ્યક્ત થતા પ્રતિચારોને આધારે મૂલવી શકાય।